તો આપણી વચ્ચે સંગઠનના સ્થાપક એવા ધરમસિંહભાઈ ધાપા ઉપસ્થિત છે. તો એને વિનંતી કહીએ કે સંગઠનને અનુરૂપ તો ભાવનગર અને ભાવનગર બહાર કયા જિલ્લામાં કેવી કામગીરી કરી, કેવા બનાવમાં કેવી કામગીરી કરી છે એ વિશે ધરમસિંહભાઈ વાત કરશે. ધરમસિંહભાઈ ધાપા. જય કોળી સમાજ. મિત્રો, ઘણા સમય બ્રેક બાદ આજે કલમરિયા સંગઠનની તળાજા તાલુકો અને એમાં મણાર ગામ ગોઠવાણી છે. એમાં મિલનભાઈ બારિયા દ્વારા જે યુવાનોને જોડ્યા કલમરિયા સંગઠનમાં, એને જોરદાર તાળીઓ વધાવી લે. પેલા તો એ તળાજાના યુવાનો પેલા અહીંયા આગળ આગળ પેલા ઉભા થઈ જાય બધા. હા હા એને ખરા આવી આગળ. હા હા બધા બધા એક બે નહીં, બધા આમ કે એટલે સૈનિક જેમ આવી જ જવું જોઈએ. તમે નથી જોડાના, ઉભા થઈ જાય, ઉભા કરવાના છે. હા, ખાલી ટૂંકા ગાળામાં 3-4-5 દીમાં મિલનભાઈ બારૈયા તમામને જોડ્યા છે. એટલે પેલા તમામે તમને આપણે જોરદાર તાળીઓ લઈ લઈએ. અને વારાફરતી છે ને મારા હસ્તકે એને અભિનંદન આપતો જાઉં છું અને શુભેચ્છા ને સન્માની દેતો જાઉં. ચાલો મિલનભાઈ બારિયા ખૂબ ખૂબ અભિનંદન. આવી જાઓ. હા, હાલો બધાને ખૂબ ખૂબ અભિનંદન. જબ તક જોડેગે નહીં ને તબ તક તોड़ेगे नहीं. હા, તબ તક છોડેગે નહીં. હા, બેહો બેહો. મિત્રો, જે બધા જૂના છે પાયાના પથ્થર, એને તો ખબર છે કે કલમરિયા સંગઠન શું છે. તો સંગઠનની મજબૂતાઈ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? જેટલા મોટી સંખ્યામાં તમે જોડશો નહીં એટલું સંગઠન મજબૂત થશે નહીં. આપણા ઘરે ખાલી સામાન્ય પ્રસંગ હોય તો 8 દી મળ્યા હોય ને તો આપણે એક વ્યક્તિ નો રહી જાય ને આપણા ઘરના સભ્ય કે હોદ્દાવાળા એવી મહેનત કરીએ છીએ. કરી છે કે નહીં કરતા? તો કલમરિયા સંગઠન એવું સંગઠન છે કે જેટલું સંગઠન મજબૂત થશે એટલો સમાજ મજબૂત થશે. જેટલો સમાજ મજબૂત થશે એટલે સમાજ સુરક્ષિત રહેશે. જેટલો સુરક્ષિત રહેશે એટલે કોઈ આ સમાજ ઉપર અત્યાચાર કરી શકશે નહીં. આજે 12-13 વર્ષ પહેલાની વાત કરીએ, જેમાં શોલે ફિલ્મમાં કહેતા હે કે બેટા સોજા ગબ્બર से आ जाएगा. તો જે દબંગ સમાજ હતો એ કહેતા કે બધાની ઝપટે સરજો પણ કલમરિયા સંગઠનની ઝપટે સરતા નહીં. કારણ કલમરિયા સંગઠન કાયદા નહીં માને છે અને ધોકા નહીં માને છે. આખા ગુજરાતમાં એકમાત્ર કલમરિયા સંગઠન છે કે આ સમાજ માટે ધોકા ઉપાડ્યા અને માર્યા છે, અને જે આવશે તો મારવાના છે. કોઈથી બીતા નથી. આપણે ફાટલી નોટ છીએ નહીં, બરોબર? એટલે પેલા 56ની સાતી વાળા હોવ ને તો જ સંગઠનમાં જોડાવાનું. પછી મા બાપ એમ કે ધમલો રવાડે ચડાવી દેશે, ઘરે પડ્યો રે તો કાંઈ એવા જરૂર નથી. કે આ લડાઈ ધરમસિંહભાઈ ધાપાની છે નહીં, આ લડાઈ સમાજની છે. દેશનો જવાન આર્મીમાં જોડાય એ બહાદુર હોય કે ફાટલી નોટ હોય? કારણ કે ન્યાય દુશ્મનોને લડવાનું છે અને અહીંયા દુશ્મનોને લડવાનું છે. તો સમાજના જે દુશ્મનો છે એની અમે પૂરી તાકાતથી લડવાની તાકાત કલમરિયા સંગઠન રાખે છે. કલમરિયા સંગઠને કામ બંધ નથી કર્યું. ઘરે શું બેઠા હતા,
પણ કોઈને એવું નહીં સમજવાનું કે આ સંગઠન બંધ થઈ ગયું. ધરમસિંહ ધાપા જીવે છે તો ચાલશે અને મરશે પણ ચાલશે, કારણ કે સંગઠન યુવાનો ચલાવે છે. કોણ ચલાવે છે? યુવાનો ચલાવે છે. તો યુવાનોને ખબર હોવી જોઈએ કે કલ અમારા યુવા સંગઠનમાં હું હુલા જોડાણો છું. કલ અમારે યુવા સંગઠન શું કામ કરશે, કોના માટે કામ કરશે. કલ અમારે યુવા સંગઠન કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીનું પીઠું દલાલ સંગઠન તો નહીં બની જાય ને. એ અમારા સમાજના યુવાનોને ધ્યાન રાખવાનું છે. જે સંગઠન કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટીનું પીઠું દલાલ બની જાય એ કોઈ દિવસ સમાજ માટે લડાઈ નહીં લડે. કોઈ એનું ડીએનએ ટેસ્ટ કરાવી લેજો, નાર્કો ટેસ્ટ કરાવી લેજો, કોના સ્ટેમ્પમાં હું બોલું લખી લેજો કે કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટીનો ગમે સંગઠનમાં કામ કરતો છે બીજા જવાનો, એ કોઈ દિવસ સમાજને માટે કામ નહીં કરે કે એ પક્ષ માટે કામ કરશે. એટલે આવા લોકોને પણ ઓળખવાના. સામાજિક સંગઠન એટલે શું? તો કે સમાજ માટે લડતું સંગઠન. તો સમાજ માટે શું લડવાનું છે? અધિકારની લડાઈ છે, અત્યાચાર અન્યાયની લડાઈ છે, રાજકીય લડાઈ છે. એટલું સંગઠન કલ અમારા છે, આ બધી લડાઈ લડે છે. જેમ કેમ 3 સેના લડતી હોય, વાયુ દળ ને ભૂમિ દળ ને લડે ને, તો કલ અમારું સંગઠન એકમાત્ર એવું સંગઠન છે, ઈમાનદાર સંગઠન છે, નિષ્ઠાવાન છે અને સમાજ માટે લડવાની પૂરેપૂરી તાકાત રાખે છે. તો આજે તમે બધા અહીંયા આવ્યા છો, મારે તમને એક જ કહેવાનું છે, સા એની રીતે પી લેજો, આમાં તાણ કરવા નથી. યુવા સંગઠનમાં જોડાણા છો તો કાર્યકર્તા એ હોવો જોઈએ કે જેનું કાર્ય ચાલુ હોય, લોકોને જોડવાનું ચાલુ હોય. જો જ્યાં સુધી તમે જોડશો નહીં ત્યાંથી દુશ્મન તૂટશે નહીં. તો જોડવા તો પડશે કે નહીં? અમને તો એમ હતું કે 25 જણા બેસ્યું, એમ હતું ખાલી ચર્ચા કરશું, પણ ઘણા બધા આવ્યા એટલે તમને બધાને પણ અભિનંદન. ટૂંકા ગાળામાં ઘણી બધી સંખ્યા વધી ગઈ છે. નરેશભાઈ મને અપડેટ દેતા હોય છે કે ભાઈ સંગઠનમાં એટલા લોકો જોડાઈ ગયા છે આખા ગુજરાતમાં. તો સંગઠનમાં જોડાવું ન જોડાવું, સંગઠન વિના રહેશું તો કેવી હાલત થશે એ પણ ખબર હોય છે ને. સંગઠન એ ઘરેણું છે. શું છે? ઘરેણું છે. તો આપણે ઘરેણાને હાંસવી નથી હાંસવતા. એકલો વ્યક્તિ ગમે એટલો તાકાત વાળો હોય, તમારું કોઈ સાંભળશે નહીં. તમે કલેક્ટર કચેરી જાઓ, એસપી કચેરી જાઓ, એકલાનું ન સાંભળે, પણ સંગઠનને લઈને જાઓ તો એસપી સાહેબને સાંભળવું પડે કે ન સાંભળવું પડે? કલેક્ટરને પણ સાંભળવું પડે કે ન સાંભળવું પડે? તો સંગઠનને હુલાવા બનાવવું જોઈએ, સંગઠનમાં હુલાવા જોડાવવું જોઈએ. બરોબર? કોઈ પણ સંગઠનમાં જોડાવ તો એ સંગઠન શું કામ કરે છે એ ખાસ જાણો. ધરમસિંહભાઈ હારું હારું બોલે છે એટલે જોડાવું નથી. ધરમસિંહભાઈ જે સંગઠનમાં કામ કરે છે એ સંગઠન શું કામ કરે છે. સંગઠન ઘણા બધા હાલતા હોય. ધારો કે ઉદાહરણ દો, આ એક કોળીમ સંગઠન છે, આ એક કોળીમ સંગઠન છે, આ એક કોળીમ સંગઠન છે, આ એક કોળીમ સંગઠન છે. આ છેલ્લું છે કલમારા છે, આ બીજા બધા સંગઠન છે, બીજા છે, નામ નથી દેતો. તો બીજા બધા શું કરે છે? તો કે એક ભાજપની દલાલી કરે, એક કોંગ્રેસની દલાલી કરે, એક આમ આદમી પાર્ટીની દલાલી કરે. જો હું કોઈ નામ નથી દેતો તો એ બધાને ખબર પડી જાય કોણ કહી દીધું. તો કલ અમારે સંગઠન શું કરે છે? તો કલ અમારે સંગઠન અત્યાચાર અન્યાયની લડાઈ લડે છે, કાયદાની લડાઈ લડે છે. કલ અમારે સંગઠન
જે છોકરાઓ ભણી રહ્યા છે એમની નોકરીઓ કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીના, જેમ વલ્લભભાઈ કીધું એમ કે 2-3% વાળા, તમને તો ખબર છે ટકાવાળા કોણ ભાઈ, 2-3% વાળા સિતેરિયાઓ, કપટી લોકો જે આપણને પાખંડવાનમાં રાખે છે એ નોકરી ખાઈ જાય છે. ખાઈ જાય કે નથી ખાઈ જતા? તો આખા ગુજરાતમાં આપણા ભાગની જે નોકરીઓ ખાઈ જાય છે એની અંદર કયું સંગઠન લડે છે? યુવા સંગઠન. નામ જોગો. અને તમને એમ થાય છે ધરમસિંહભાઈ ફાંકા મારતા હોય તો અધિકારોની લડાઈ આવી તો 2018 ની વાત કરો, LRD નું આંદોલન, આપણી દીકરી દીકરાઓને 80% હોય તો નોકરી ન મળે, આ 2-3% વાળા દીકરી દીકરાઓને 50% હોય, 60% હોય તો નોકરી મળી જાય. એવો ગેરબંધારણીય પરિપત્ર આ સરકાર રજૂ કર્યો. તો સરકારમાં રહેલા ભાજપના લોકો જે સમસાવો એ તો કામ તો લડી ન કે. તો કલમરિયા સંગઠન સ્વતંત્ર આઝાદ સંગઠન છે, એને કોઈ રોકી ન કે. તો LRD ના જે આંદોલનમાં 72 દિવસ ગાંધીનગરમાં આંદોલન આવ્યું. હું બોલું સમજાતો છે ને કે આપણી દીકરી દીકરાઓને 80% માર્ક હોય, એના લોકોને 50-60% હોય ખાલી, તો 80% વાળા નોકરી ન મળે અને 50-60% વાળા હોય એને નોકરી મળી જાય. તો 80% ઝાઝા કહેવાય ને. તો ઝાઝા વાળાને મળી જાય કે ન મળી જાય? તો આ અન્યાય થાય એને લડવું કે ન લડવું? તો કલમરિયા સંગઠન અને ઓબીસી એકત્રીકરણ જાગૃતિ અભિયાન 72 દિવસ આંદોલન ચાલ્યું. ખબર પડી ગઈ કે ગાંધીનગરમાં આ આંદોલન ભરવાને દલાલના હાથમાં જવા મળ્યું છે. તો ત્યાંથી લઈને ભાવનગર આવ્યા અને ભાવનગર અમે માંડવો નાખ્યો, આંદોલન શરૂ કર્યું. 4-5 દિવસ બેઠા, ધરપકડ થઈ, પાછા બેઠા, પાછા કલેક્ટર કચેરીમાં બેઠા, પાછી ધરપકડ થઈ. 10 દિવસ પછી પાછો કાર્યક્રમ કર્યો. તો કે શું કાર્યક્રમ કરવો છે? તો કે ધારાસભ્ય સાંસદને ઘરે ઘેરાવ કરવાનો. એટલે પહેલા દિવસે ગયા આપણા માજી સાંસદ હતા ભારતીબેન શિયાળ, એના ઘરે ઘેરાવ કર્યો. પછી નાથી ગયા નીમુબેન બાંભણિયાના ઘરે ઘેરાવ કર્યો કે આવો ગેરબંધારણીય પરિપત્ર છે, આ નાલાયક સરકારે આવો પરિપત્ર લાવ્યા છે. હવે નાલાયક કેવું એ લોકોને ગમે નહીં. પછી જીતુભાઈ વાઘાણી ઘરે ગયા, ત્યાંથી પછી વિભાવરીબેન દવેને ગયા, પાછી ધરપકડ થઈ. 2 દિવસ પછી નવો કાર્યક્રમ કર્યો. અહીંયા ઘણા બધા બેઠા છે, એમાંથી 21 જણાએ મુંડન કરાવ્યા કે આ ભાજપ સરકાર અમારા માટે મરી ગઈ. પછી ગેરબંધારણીય પરિપત્ર રદ થયો અને આ આંદોલન સફળ થયું અને 3500 દીકરીને પોલીસમાં નોકરી મળી. પછી તરત જ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી આવી. એમાં નલિન ઉપાધ્યાય જીપીસી ના ચેરમેન, 26મી ભરતી હતી. 26 માંથી 18 ઓબીસી ના છોકરાઓ મેરિટમાં પાસ. મૌખિક ઇન્ટરવ્યુ આવ્યું, 3 ગણા બોલાવ્યા. જેટલા 26 માંથી 18 જે પાસ હતા મેરિટમાં, મૌખિકમાં પસામણી કેટલા આપ્યા આપણા લોકોને? 5 આપ્યા, 10 આપ્યા. એના છોકરાને પસામણી 40-45 બધા નપાસ આપણા છોકરા, અને એના છોકરા પાસ. એની 4 ફોરી લઈને ગયા ગાંધીનગર સેક્ટર 10 માં જીપીસી ના ચેરમેન ઓફિસે, ધમકીના રૂપમાં કે આ તમે ખેલ પાડ્યો ને એ તમારો ખેલ બંધ કરો, નકર પછી અહીં આંદોલન કરશું. તો જીપીસી ના ચેરમેન નલિનભાઈ ઉપાધ્યાય કે ધરમસિંહ તમને અન્યાય થાય તો કોર્ટમાં જાજો. કોર્ટમાં તમે બેઠા છો, જાતિના તમે બ્રાહ્મણ છો, તમે જામનગરના કલેક્ટર હતા એટલે તમને જીપીસી ના ચેરમેન બનાવી દીધા છે. તો આવો તો તમારે અન્યાય ન કરવો જોઈએ. જો નેક્સ્ટ ટાઈમ તમે આ ખેલ પાડે ને તો 2000 લોકો આંદોલન કરશું.
ખાલી એટલી ધમકી દીધી અને 6 મહિના પછી 35 જણાની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી આવી તો 35 માંથી 34 ઓબીસી આસિસ્ટન્ટ લેવા પડ્યા. અને આ જયેશભાઈ વરિયા જે પ્રોફેસર બન્યા ને એ કે સાહેબ તમે ધમકી દે એમાં હું લાગી ગયો. હવે અધિકારની વાત કરું તો અત્યાચાર અન્યાયની વાત કરીએ. હું જેલમાંથી બહાર આવ્યો અને કોટડાની ઘટના બનેલી કે 90 ખેડૂતને માર્યા. અહીંયા મહુવાના ભાઈ છે ને ખબર છે કે નહીં કે મહુવામાં કોટડા ગામમાં જમીન બાબતના ડખામાં આપણા ખેડૂતને માર્યા અને 307 જેવી કલમ લગાડી દીધી. જેવો જેલમાંથી બહાર આવે સાહેબ કે શું કરું? કાંઈ નહીં, લડી લેવાય. મને કે ભાવનગર બંધ રાખવું છે, રાખી લેવી. એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે દિવસ 2 માં જેટલા પોલીસ વાળાએ અમારા ખેડૂતને માર્યા છે એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય અને જે 307 જેવી ગંભીર કલમ લગાવી છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે. જો આ 2 માંગ પૂરી કરવામાં 2 દિવસમાં નહીં આવે તો 3 દિવસે ભાવનગર બંધ. 3 દીમાં એટલે 2 દી પૂરા થઈ ગયા. એસપી સાહેબના પીઆઈ પરમાર સાહેબનો ફોન આવ્યો કે ધરમસિંહભાઈ કાલનો શું પ્રોગ્રામ? ભાવનગર બંધ કહું. મેં કે જામીન તો મળી ગયા. જામીન ની ક્યાં વાત હતી? ડિમાન્ડ તો આ છે કે જે પોલીસ વાળા માર્યા એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય અને 307 જેવી ગંભીર કલમ લગાડી કેસો પાછા ખેંચવામાં આવે. આ 2 માંગ પૂરી થઈ કે નહીં? તો સાહેબ ભાવનગર બંધ કહું. કે એસપી સાહેબ બોલાવે. હું કહું હાલો. ગયા કચેરીએ. મને કે ધરમસિંહભાઈ બોલો. હું કહું ભાવનગર બંધ રાખવાનું. ક્યારે? હું 10 વાગે. ક્યાંથી? હું જસુનાથ માંથી. એસપી સાહેબે કીધું છે કે ધરમસિંહભાઈને હેલ્પ કરવાની છે પણ તમારા છોકરાને કહેજો પોલીસ વાળાને ગાળું ન દે કે. એટલે કીધું સાહેબ અમારા છોકરાને ઉશ્કેરાટની વાત ન કરતા. ગુજરાતમાં પહેલી વાર ઇતિહાસમાં બન્યું છે કે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો હોય અને ભાવનગર કલમરે એવા સંગઠન દ્વારા બંધ હોય. તો કલમરિયા સંગઠન જેવું નામ છે એનું કામ છે. શું છે? નામ છે એવું કામ છે. જયારે કલમરિયા સંગઠન હતું હમણાં કોઈ કીધું પોલીસ સ્ટેશનમાં જતા બીતા હા. પોલીસમાં જતા બીતા આપણે પોલીસ સ્ટેશનમાં. પણ બધા યુવાનોને કીધું કલમરિયા સંગઠન બાબા સાહેબના સંવિધાનને માને છે. પોલીસ સ્ટેશનમાં કોણ રોકે છે જોઈ છે આપણે. અત્યારે બધા જાય જ નથી જતા. બસ આ કલમરિયા સંગઠનની તાકાત છે. શું છે? તો આ તાકાત ગાંધીનગરની ગાદી પર બેહારી છે. તો જબ તક જોડેંગે નહીં તબ તક તોડેંગે નહીં. જોડવા છે ને એટલે હું તમને કહું કે સંગઠન એટલે શું કહેવાય? સંગઠનમાં કેવા કાર્યકર્તા હોવા જોઈએ? જે સંગઠનમાં જોડાણો છે વ્યક્તિ એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે આ સંગઠન મને ક્યાં લઈ જાય છે. ધારો કે તમે બસ સ્ટેન્ડે બેઠા, નંબર પ્લેટની બસ આવી, હવે તમે સરી ગયા આમાં તો બસ તમને ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? ક્યાં ઉતારે? ફેરવે રાખે આમ નામ. તો આ બીજા સંગઠન આવી જ વાત છે, બધા ફેરવી રાખે. શું કરે? ક્યાં લઈ જાય નહીં. તો કલમરિયા સંગઠનનું લક્ષ્ય શાસક સમાજનું નિર્માણ કરવું, અબ કે બાર કોળી સરકાર કરવું. શું કરવું છે? અબ કે બાર કોળી સરકાર. જે સંગઠનનું લક્ષ્ય ન હોય એમાં લાલ પેદા ન થાય, એમાં દલાલ પેદા થાય. શું પેદા થાય? તો દલાલ નું શું કામ છે? માગવાનું. મને તાલુકાની ટિકિટ આપો, મને જિલ્લાની ટિકિટ આપો, મને ફલાણું ખાતું આપો. એટલે માગવાથી ભીખ મળે, અધિકાર મળે નહીં. અધિકાર તો પરદેશ મળે. મળે કે ન મળે? કે ન મળે? તો કલમરિયા યુવા સંગઠન હું લેવા બન્યું છે એ આપણને ખબર હોય જોઈએ. જયારે તમે કલમરિયા સંગઠનમાં જોડાઈ જાઓ
એટલે પછી ઈ યુવાનને માગા આવવા મળે કે ભાઈ અહીંયા એને અમારે હારા છે, કોઈના પછી માગા આવે, કારણ કે કલમરિયા સંગઠન રૂપાળા હોય ને, બહુ રૂપાળું સંગઠન છે, એટલે કે ભાઈ એમાં કાંઈ નથી, ધર્મ સિવાય પતી ગયા છે, હવે એનું કઈ અસ્તિત્વ છે નહીં, આવું બધું કે. અને બીજાને એમ કે ભાઈ કલમરિયા ને અમારું બધું એક જ છે કે. શું કે હું કોઈનું નામ લેતો નથી. હા 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 બરાબર. આપણે શું કામ કરવું જોઈએ? જો આપણે આગળ આઈબી છે જ તે શું છે આપણે આગળ આઈબી બધા હમાસા બે અહીંયા કે ધર્મસિંહભાઈ તમારું સંગઠન નાલાયકો તોડી રહ્યા છે, કોણ કોણ નાલાયક છે પણ ખબર છે, એ બધું લિસ્ટ છે. શું છે? લિસ્ટ છે. એટલે આ બધું આઈબી આપણે આગળ છે જ તે. સુરતમાં આઈબી છે, રાજકોટમાં આઈબી છે, અમરેલીમાં આઈબી છે, પાલિતાણામાં આઈબી છે, ભાવનગર જિલ્લા એટલે ટોટલી આઈબી છે. આ આઈબી આપણી એવી છે કે કોની માની બધી ખબર છે. સમજાવી વાત? એટલે કલમરિયા સંગઠન હજુ પછીનું સંગઠન છે નહીં, ઈમાનદાર લોકોનું સંગઠન છે. કોનું છે? અને લક્ષ સાથે નીકળ્યું છે. નીકળ્યું કે નહીં નીકળ્યું? હવે હું તો ભાજપમાં કામ કરતો પાછું એમ શાસક સમાજનું નિર્માણ કરવું છે. આ પાછું આમ આદમી પાર્ટી કરતો કે મારે શાસક સમાજનું નિર્માણ કરવું, એટલે પેલા આ 2-3% વાળા પગ પકડવાનું તો બંધ કર. એમ શાસક સમાજનું નિર્માણ થાય. પોતાનો પક્ષ હોવો જોઈએ, પોતાની પાર્ટી હોવી જોઈએ. હવે કોકના ખેતરમાં ભાગ્યું રાખતો હોય કે મારો તો હાથ બાર મારા નામની જોઈ લે, પેલા જોતા કઈક મજૂર ખેતરની વ્યવસ્થામાં જોડાનો લાગે. હે શાસક સમાજનું નિર્માણ કરવા માટે આપણી પોતાની પાર્ટી હોવી જોઈએ. તો કલમરિયા સંગઠનના માધ્યમથી કોઈ વ્યવસ્થાપન પાર્ટી આપણે બની જ બની. કોઈ કેમ કે રાજનીતિની વાત ન કરાય, તો રાજનીતિની વાત શું ન કરી છે ભાઈ? 2-3% લોકો કોંગ્રેસ બનાવે, ભાજપ બનાવે, આમ આદમી પાર્ટી બનાવે, બનાવી નથી બનાવી? 2-3% તમને ખબર છે ને કે થોડા ટકા વધારી દેવા છે, બરોબર ને? તો 2-3% ખેતરમાં આપણા બાદુ લોકો કામ કરે, બરોબર, અને પાછા એમ કે અમારે શાસક સમાજનું નિર્માણ કરવું છે, એમ થાય ભાઈ? તો રાજનીતિ કરવી જ જોઈએ. જે સમાજ રાજનીતિ નથી કરતો એ સમાજની હાલત બહુ ખરાબ હોય છે. વલ્લભભાઈ કીધું ને કે આપણે પર અત્યાચાર હુલાર થાય છે, આપણું રાજનીતિ. આ 2-3% વાણિયા બ્રાહ્મણ પાર્ટી બનાવી નાખી, એની પર કોઈ અત્યાચાર થાય છે? કારણ કે એનું રાજ છે. આ દેશમાં મુગલ આવ્યા, હુણ આવ્યા, યહૂદીઓ આવ્યા, અંગ્રેજ આવ્યા, એની પર કોઈ અત્યાચાર થયા? શું લેવા? એનું રાજ હતું. અને એનું રાજ તે આ દેશના ગદ્દારો આપણા એની કામ કરતા લીધું. તો 2-3% કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી 2-3% રાજ કોના થકી છે? આપણા થકી છે. આપણે એના કામ કરીએ છીએ. સાંભળજો, જો આપણે એના નીકળી જાય ને તો આ ધરતી પર એનો પગ જ ન રહે, આમ ખસી જ જાય. ખસી જાય, ન ખસી જાય? તો કોળી સમાજને તાકાતવર કરવો હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડે, સત્તા આપણા હાથમાં લેવી પડે. આપણી સમસ્યા દૂર કરવા માટે સત્તા ઇઝ માસ્ટર કી. શું છે? તો રાજનીતિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? જેના હાથમાં રાજનીતિ છે એ સમાજ વિચારે છે કે કોના કેટલા ડોક્ટર બનાવવા, કોના કેટલા કલેક્ટર બનાવવા, કેટલા ડીએસપી બનાવવા, કેટલા એસપી બનાવવા, સીડીઓ, મામલતદાર, એ કોણ બને?